હવામાન વિભાગે આગામી સુરેન્દ્રનગર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી હતી ત્યારે લખતર પંથકમાં આજે 8 ઇંચથી વધારે વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તાલુકાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. આજે લખતર શહેરના મુખ્ય વિસ્તારમાં રોડ ઉપર પાણી વહેતા થયા હતા. ત્યારે શહેરના ગ્રામ પંચાયત કચેરી, પીજીવીસીએલ કચેરી, તાલુકા પંચાયત, પોલીસ સ્ટેશન, કૃષ્ણનગર, મફતિયાપરા, ભૈરવપરા સહિત અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. વરસાદને કારણે લખતરની મૂઢ શેરીમાં મનુભાઈ મહેતાનું મકાન પણ ધરાશાયી થયું હતું, જે મકાન પડતા સદભાગ્યે જાનહાનિ ટળી હતી. ભારે વરસાદના તાલુકાના જ્યોતિપરા ગામે ગોપાલભાઈ વિહાભાઈ લોરિયાનું મકાન અને વિઠ્ઠલગઢ ગામે શારદાબેન મીરાભાઈ પાંચાણીનું મકાન ધરાશાયી થયું હતું. લીલાપુર, ઘણાંદ, ઓળક સહિતના અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા. મોઢવાણા ગામે તળાવ તૂટતા સર્વત્ર પાણી થઈ ગયું હતું. વરસાણી, કારેલા, તલસાણા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. બીજી બાજુ વણા ગામની સીમમાં 7 મજૂરો ફસાતા તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજભાઈ વાઢેર, વણા સરપંચ, મોઢવાણા સરપંચ સહિતના લોકો રેસ્ક્યુ કામગીરી હાથ ધરી 7 મજૂરોને હેમખેમ બચાવ્યા હતા. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.